નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ 2025-26 લઈને એક સમાચાર આવી રહ્યા છે. તો આજે આપણે વિડીયોમાં જે છે તેના વિશે સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. બે અપડેટ આવી રહી છે એની પણ ચર્ચા આજના વિડીયો આપણે કરવાના છીએ. તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બને રહો જેથી તમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે તે મળી રહે. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. સૌથી પહેલા આપણે ડિજિટલ ગુજરાતની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપર આવી ચૂક્યા છે. ત્યારબાદ અહીંયા તમને જોવા મળી રહ્યું હશે કે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર તમામ વિદ્યાર્થી સિટીઝન પોતાના મોબાઈલ નંબર ઈમેલ એડ્રેસથી અગાઉના જેમ લોગિન કરી શકશે. જેની નોંધ લેવા વિનંતી. જે SSOID હતી એ રદ કરી દેવામાં આવી છે. ત્યારબાદ અહીંયા ઓલ સ્ટુડન્ટ્સ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ ઓફિસીસ આર હિયરબાય ઇન્ફોર્મ ધેટ 11/12 થી લઈ અને 13/12 સુધી જે છે તે ડિજિટલ ગુજરાતનું સર્વર બંધ રહેવાનું છે કેમ કે અપગ્રેડેશન આવી રહ્યું છે. પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપનું કામ જે છે તે પોર્ટલ જે છે એ ક્લોઝ રહેવાનું છે અને બધા યરના વિદ્યાર્થી મિત્રો માટે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ વર્ક વિલ રિમેન ક્લોઝ ટિલ ધ યર 2024-25. ઇન એડિશન પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ વર્ક ફોર યર 2020 આના માટે જ ખાલી 2025-2026 માટે જ હવે ચાલુ રહેવાનું છે. જેમને આગલા વર્ષમાં સ્કોલરશિપ નથી મળી એમના માટે હવે આ પોર્ટલ જે છે તે ચાલુ રહેવાનું નથી. ત્યારબાદ જે વિદ્યાર્થી મિત્રો છે જેમને સ્કોલરશિપનું ફોર્મ ભરવાનું બાકી છે અથવા ક્વેરીઝ આવી છે તેમના માટે એક સારા સમાચાર છે કેમ કે ડ્યુ ટુ રિમેનિંગ સ્ટુડન્ટ્સ ફોર એકેડેમિક યર 2025-26 filling post matric scholarship forms on digital Gujarat portal for SC students remain reopen from 15 ડિસેમ્બર to 15 જાન્યુઆરી 2026. જે SG ના વિદ્યાર્થીઓ મિત્રો છે એમના માટે જે છે તે ફરીથી ફોર્મ ફિલ કરવાનું શરૂ થઈ જવાનું છે. અત્યારે નહીં થાય પરંતુ 15/12 થી લઈ 15/1 સુધી શરૂ થઈ જવાનું છે. તમારા કોઈ પણ વિદ્યાર્થી મિત્રો હોય જેમને ફોર્મ ભરવાનું રહી ગયું હોય, કોઈ ક્વેરીઝ આવી હોય, કોઈ અપલોડ ના થયું હોય, સબમિટ ના થયું હોય, તો બધું જ જે છે તે હવે કરી શકે છે. તો ફટાફટ આ વિડીયો એમને શેર કરી દો જેથી એમને પણ આની માહિતી મળી રહે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.